નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર દુષ્યંત પટેલ. હું લેક્ચરર ઇન મેથેમેટિક્સ તરીકે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ ખાતે ફરજ બજાવું છું. આપણો જીટીયુના ડિપ્લોમા એન્જિનિયરિંગના મેથેમેટિક્સ સિલેબસની અંદર ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું, જેનું નામ હતું ડિટર્મિનન્ટ એન્ડ ફંક્શન, એટલે કે નિશ્ચાયક અને વિધેય. એની અંદર આપણે બે ટોપિક જોઈ ગયા છે. પહેલું આપણે ટોપિક જોઈ ગયા હતા ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયક, અને બીજું જે આપણે ટોપિક જોઈ ગયા હતા લોગેરિધમ એટલે કે લઘુગુણક. આજે આપણે એનો જે થર્ડ ટોપિક છે, થર્ડ અને લાસ્ટ ટોપિક ફંક્શન એટલે કે વિધેય, એના વિશે અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, આપણે ફંક્શન એટલે કે વિધેય વિશે આજે શીખવાના છીએ. તો વિધેય સમજતા પહેલાં આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ સંબંધ એટલે કે રિલેશન જોવું છે. તો આપણે અહીંયા જે એનું લખાણ લખ્યું છે એ જરા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જો એ અને બી એ કોઈ બે અરિક્ત એટલે કે નોન એમ્પ્ટી. હવે અરિક્તનું શું મિનિંગ છે મિત્રો? તો અરિક્ત ગણ એટલે કે એવો સેટ કે જેની અંદર એટલીસ્ટ ઓછામાં ઓછો એક સભ્ય હોય. જેમ કે હું એમ કહું a ઇઝ ઇક્વલ ટુ 4. તો આ જે સેટ છે આ સેટ અરિક્ત છે. એની અંદર કેટલા સભ્યો, કેટલા એલિમેન્ટ છે? તો એક એલિમેન્ટ છે 4. એટલે અરિક્ત હોવું જરૂરી છે. એટલે ખાલી ગણ હોવો જોઈએ નહીં, એમ્પ્ટી સેટ હોવો જોઈએ નહીં. ખાલી ગણ એટલે કે જેની અંદર એક પણ સભ્ય ના હોય. તો અહીંયા જે એ અને બી છે એ બંને સેટ અરિક્ત એટલે કે નોન એમ્પ્ટી ગણ હોવા જોઈએ. તો એ ક્રોસ બી ના કોઈ પણ ઉપગણને, તો આપણે અહીંયા એ અને બી માટે એ ક્રોસ બી આપણે જે પ્રોડક્ટ કાર્ટેશિયન પ્રોડક્ટ લેતા હોઈએ છીએ એ આપણે અહીંયા જોઈશું. એની અંદરથી આપણે જો કોઈ પણ ઉપગણ લઈએ તો એને ગણ એ થી ગણ બી નો સંબંધ એટલે કે રિલેશન કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ છે 1 3 5 અને બી ઇઝ ઇક્વલ ટુ છે 2 4. આ બંને સેટ અરિક્ત હોવા જોઈએ. તો બંને સેટ, આ સેટની અંદર આ ગણની અંદર 3 એલિમેન્ટ આવેલા છે, આ ગણ બીની અંદર 2 એલિમેન્ટ આવેલા છે, એટલે બંને અરિક્ત છે એટલે કે નોન એમ્પ્ટી સેટ છે. અહીંયા આપણે એ ક્રોસ બી લઈએ તો એ ક્રોસ બી શું થશે? હું અહીંયા 1 ની સાથે 2 લઈશ અને 4 લઈશ, એટલે ક્રમયુક્ત જોડ, ઓર્ડર્ડ પેર. તો 1 2, 1 ને 2 ની સાથે લીધો. તે જ રીતે આ 1 ને 4 ની સાથે લઈશ, 1 4. તો 1 ને મેં બંને એલિમેન્ટ સાથેની પેર અહીંયા લઈ લીધી છે. હવે એ જ રીતે હું 3 ની પેર લઈશ 2 અને 4 સાથે, એટલે કે 3 2 3 4. તો 3 ને આપણે 2 અને 4 ની સાથે લઈ લીધા. તે જ રીતે 5 ને આપણે 2 અને 4 ની સાથે લઈએ તો 5 2 5 4. તો આ જે સેટ આપણને મળ્યો છે એ ક્રોસ બી. હવે આ એ ક્રોસ બી નો જો કોઈ પણ એક ઉપગણ લઈ લઉં, સે ફોર એક્ઝામ્પલ આર, એને હું આર નામ આપું છું અહીંયા, તો આર ઇઝ ઇક્વલ ટુ 1 2 3 2. મેં આ એ ક્રોસ બી માંથી એક ઉપગણ લીધો જેની અંદર 2 સભ્યો છે. પહેલો સભ્ય છે 1 2, બીજો સભ્ય છે 3 2. તો આ જે છે આ થઈ ગયો એક રિલેશન સંબંધ. તો આને આપણે કહીએ છીએ આર ને ગણ એ થી ગણ બી નો સંબંધ કહેવાય છે. આ એક એક્ઝામ્પલ છે. હું બીજો બી એક્ઝામ્પલ લઈ શકું. સપોઝ હું લઉં છું R2. તો આની અંદરથી હું ફરીથી કોઈ પણ એલિમેન્ટ લઈ શકું. આનો કોઈ બી ઉપગણ લેવો છે, આખો ને આખો આ સેટ પણ લઈ શકાય. તો માની લો કે હું લઉં છું 3 2 5 2. અહીંયા મેં 2 સભ્યો લીધા છે, બીજા સભ્યો પણ લઈ શકાય. તો આ સેટ એટલે કે R2 પણ એ ક્રોસ બી નો એક ઉપગણ છે. તો આ પણ એક રિલેશન એટલે કે સંબંધ થઈ ગયો. તો આ રીતે રિલેશન એટલે શું? તો કોઈ પણ 2 સેટ આપણે લઈએ છીએ એ અને બી, એનું આપણે એ ક્રોસ બી કરીએ છીએ. તો એ ક્રોસ બી જે સેટ મળે છે, આપણે એનો કોઈ પણ ઉપગણ લઈએ તો એને આપણે રિલેશન કહીએ છીએ. મિત્રો, રિલેશનને આપણે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી લઈને સમજવાનો પ્રયત્ન કરીશું. અહીંયા મેં એક સેટ લીધો છે H. H કઈ રીતે ડિફાઇન કર્યો છે? એની અંદર છે ઓર્ડર્ડ પેર XY. આ કઈ ઓર્ડર્ડ પેર છે? XY. તો જો X એ Y નો
ભાઈ હોય તો એ આ સેટનો મેમ્બર બની શકે, અધરવાઇઝ એ એનો મેમ્બર થઈ શકે નહીં. તો અહીંયા આપણે એક સ્ટેટમેન્ટ લીધું છે, રમેશ એ સીમાનો ભાઈ છે, એ આપણે એક્સેપ્ટ કરી લીધું છે. તો રમેશ અને સીમા એટલે આ એક્સની જગ્યાએ છે રમેશ અને વાયની જગ્યાએ છે સીમા, એટલે રમેશ સીમાનો ભાઈ હોવો જોઈએ. તો અહીંયા એ ભાઈ છે માટે આ જે એલિમેન્ટ છે એ એચની અંદર આવશે. તો રમેશ સીમા ઇઝ અ મેમ્બર ઓફ ધીસ સેટ ઇન અ ઓર્ડર્ડ પેર, એટલે ક્રમયુક્ત જોડમાં એ આના મેમ્બર છે કારણ કે એ આ કન્ડિશનને સેટિસ્ફાય કરે છે. ચલો બીજું જોઈએ આપણે, મહેશ અને રમેશ આ ઓર્ડર્ડ પેર લઈએ. અહીંયા હું પહેલાં લઉં છું મહેશ, અહીંયા લઉં છું રમેશ. તો શું આ એચનો મેમ્બર છે? તો અહીંયા જે હકીકત છે કે મહેશ એ રમેશનો ભાઈ નથી, તો આ એલિમેન્ટ આ સેટમાં ક્યારે હોઈ શકે? જો મહેશ રમેશનો ભાઈ હોય તો જ. પણ અહીંયા આપણી પાસે માહિતી છે કે મહેશ એ રમેશનો ભાઈ નથી, માટે આ જે એલિમેન્ટ છે એ એચનો મેમ્બર હોઈ શકે નહીં. તો આ રિલેશન જે છે એની અંદર કયા એલિમેન્ટ હોઈ શકે? આવી રીતે ઓર્ડર્ડ પેર, એમાં જે ફર્સ્ટ એલિમેન્ટ છે એટલે કે એક્સ એ સેકન્ડ એલિમેન્ટ એટલે કે વાયનો ભાઈ હોવો જોઈએ, તો એ સેટ એચનો મેમ્બર બની શકે, જે આ રિલેશનને સેટિસ્ફાય કરે તે જ. હવે આપણે મેથેમેટિકલ એક્ઝામ્પલ લઈને સમજવાનો ટ્રાય કરીએ. G ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય, ફરીથી અહીંયા એક ઓર્ડર્ડ પેર છે. અહીંયા શું રિલેશન છે? એક્સ ઇઝ ગ્રેટર દેન વાય અને અહીંયા સ્ટ્રિક્ટલી ગ્રેટર દેન છે, ઇક્વલ પણ નહીં. તો એક્સ ઇઝ ગ્રેટર દેન વાય અને એક્સ વાય બિલોંગ્સ ટુ એન. હવે એન એટલે સેટ ઓફ નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો અહીંયા મેં લીધું છે 2 1. તો શું આ 2 1 એ જીનો મેમ્બર છે? તો આપણે પહેલાં કન્ડિશન ચેક કરીએ. અહીંયા આપણી પાસે કન્ડિશન હતી એક્સ વાય બિલોંગ્સ ટુ એન, એટલે બંને નેચરલ નંબર હોવા જોઈએ. તો 2 પણ નેચરલ નંબર છે, 1 પણ નેચરલ નંબર છે. હવે 2 1, તો અહીંયા શું કન્ડિશન છે? આ પહેલો એલિમેન્ટ જે છે એ બીજા એલિમેન્ટ કરતાં મોટો હોવો જોઈએ, સ્ટ્રિક્ટલી ગ્રેટર દેન. તો 2 એ 1 કરતાં મોટો છે માટે આની બંને કન્ડિશનને સેટિસ્ફાય કરે છે. તો આપણે કહી શકીએ ધેરફોર 2 1 બિલોંગ્સ ટુ જી, એટલે કે આ સેટ એટલે કે આ જે રિલેશન છે એનો આ મેમ્બર છે. આ એલિમેન્ટ વિશે જોઈએ. તો 2 4, તો પહેલો ઘટક છે 2 અને એનો ઓર્ડર્ડ પેરનો બીજો ઘટક છે 4. તો શું આ કન્ડિશનને સેટિસ્ફાય કરે છે? તો બંને એલિમેન્ટ્સ નેચરલ નંબર હોવા જોઈએ, તો બંને નેચરલ નંબર તો છે. પણ બીજી કન્ડિશન શું હતી અહીંયા? એક્સ ગ્રેટર દેન વાય, એટલે કે આ જે એલિમેન્ટ છે એ આના કરતાં મોટો હોવો જોઈએ, કે જે નથી. આપણને ખ્યાલ છે કે 2 ઇઝ લેસ દેન 4, 2 4 કરતાં નાનો છે, એટલે આ કન્ડિશન સેટિસ્ફાય થતી નથી, માટે આ જીનો મેમ્બર નથી. આને જ આપણે બીજી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. મારી પાસે બે અરિક્ત ગણ છે, ગણ એ અને ગણ બી. ગણ એ ના સભ્યો છે 1 2 3 અને બી ના સભ્યો છે 5 7 9 11. એટલે એ પણ નોન એમ્પ્ટી સેટ છે અને બી પણ નોન એમ્પ્ટી સેટ છે. તો એ ક્રોસ બી આપણને શું મળશે એનું? તો અહીંયા આપણે બધી પેર લઈ લઈએ. તો 1 અહીંયા 5 1 7 1 9 1 11. તો આપણે અહીંયા 1 નું આ બધા એલિમેન્ટ સાથેની પેર લઈ લીધી. તે જ રીતે આપણે 2 અને 3 બંને માટે લઈએ. તો અહીંયા આપણને મળશે 2 5 પછી 2 7 પછી 2 9 પછી 2 11. હવે આપણે 3 નું બધાની સાથે પેર લઈ લઈએ, એટલે કે 3 5 3 7 3 9 અને 3 11. તો આ આપણને એ ક્રોસ બી સેટ અહીંયા મળે છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણે એના બધા એલિમેન્ટનું આની સાથે કાર્ટેશિયન પ્રોડક્ટ આપણે જે રીતે કરીએ છીએ એ કરેલું છે. હવે આપણે એક ફંક્શન ડિફાઇન કર્યું છે f of x ઇઝ ઇક્વલ ટુ
2x + 3. તો અહીંયા એફ ઓફ એક્સ, આ એક્સનું શું થાય છે? તો એના ઉપર જો હું ફંક્શન લગાડું છું, કોઈક વિધેય લગાડું છું, કોઈક રિલેશન અહીંયા આપણને આપેલું છે, આને આપણે રિલેશન કહી શકીએ, કોઈ કોરસ્પોન્ડન્સ કહી શકીએ, કોઈ રૂલ કહી શકીએ. તો એક્સ ઉપર આ એફ લાગે તો એનું શું થાય છે? તો આ એક્સ જે છે એનું 2 થી મલ્ટિપ્લિકેશન થઈ જાય છે અને પછી એની અંદર 3 એડ થાય છે. તો હું જ્યારે બી અહીંયા કોઈ એક્સ લખીશ, ધારો કે આપણી પાસે અહીંયા એક્સની જગ્યા છે 1, 2, 3, તો આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ? તો આપણે એક્સને 2 થી મલ્ટીપ્લાય કરીશું અને એમાં 3 એડ કરીશું. ચલો, તો શું થશે? અહીંયા એક્સની જગ્યાએ છે 1, તો આપણને શું મળશે? 2 × 1 + 3. તો આ શું થઈ જશે? 2 × 1 is 2 + 3 = 5. તો 1 માટે આપણને આન્સર મળે છે 5. સિમિલરલી 2 માટે, તો ફરીથી અહીં એક્સની જગ્યાએ આપણે હવે 2 મૂકી દઈએ. સો 2 × 2 + 3, તો આ થઈ જશે 4 + 3 = 7. અહીંયા આપણે 3 લઈ લઈએ. સો 2 × 3 = 2 × 3 + 3. સો 2 × 3 is 6 + 3, તો આ થઈ ગયા 9. તો 1 માટે આપણને મળે છે 5, એટલે આપણી જે પેર થઈ ગઈ એ થઈ ગઈ 1, 5. પછી 2 માટે આપણને આન્સર મળે છે 7, એટલે 2, 7. અને પછી 3 માટે આન્સર મળે છે આપણને 9, એટલે 3, 9. તો આ જે 3 સભ્યો આપણને મળ્યા એ આપણને આ રૂલથી મળ્યા છે, તો એને આપણે નામ આપ્યું છે એફ. અને આ જે છે ધીસ ઇઝ સબસેટ ઓફ A × B, એટલે A × B નો એ ઉપગણ છે. ચલો જોઈએ આ બધા એલિમેન્ટ્સ A × B માં છે કે કેમ. સો 1, 5, તો આપણે જોઈ શકીએ છીએ આ 1, 5 છે આપણી પાસે. પછી 2, 7, તો આ 2, 7 પણ આપણી પાસે છે. અને પછી 3, 9, તો આ 3, 9 પણ આપણી પાસે છે. તો આ A × B ના જ 3 એલિમેન્ટ છે. અને અહીંયા જે એલિમેન્ટ છે એ આ રિલેશનને સેટિસ્ફાય કરે છે, એટલે કે એફ ઓફ એક્સ = 2 × x + 3. અને જો હું વેન આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરું તો શું થશે મિત્રો? અહીંયા આપણી પાસે છે 1, 2, 3 અને આ છે આપણો સેટ A. હવે અહીંયા મેં આને રેક્ટેંગલથી ડિનોટ કર્યું છે. તમે એને કોઈક શેપ બીજો પણ તમે લઈ શકો છો, એ કોઈ જરૂરી નથી. અહીંયા ખાલી હું બતાવવા માંગુ છું કે સેટ A એટલે ગણ A ના આ 3 સભ્યો છે. સિમિલરલી જે B ના સભ્યો છે 5, 7, 9, 11. 5, 7, 9, 11. હવે આ જે સેટ છે F, આપણો જે રૂલ છે, એનાથી કયા એલિમેન્ટ રિલેટ થાય છે? તો A થી B ના કયા એલિમેન્ટ રિલેટ થાય છે? તો 1 જે છે એનો આન્સર આપણને મળે છે 5. સો 1 ઇઝ રિલેટેડ વિથ 5 with this rule. Similarly 2 is related with 7 and similarly 3 is related with 9. એટલે કે જો આ x ની વેલ્યુ આપણે અહીં મૂકીએ છીએ ફંક્શનની અંદર તો આપણને શું મળે છે? 1 માટે 5 મળે છે, 2 માટે 7 મળે છે અને 3 માટે 9 મળે છે. 11 માટે અહીંયા આપણી પાસે કોઈ એલિમેન્ટ નથી. તો અહીંયા આપણી પાસે જેટલા હતા બધાનું આપણને જે પણ કંઈ આન્સર મળે છે એ સેટ B ની અંદર છે. હવે આપણે આની ઉપરથી ફંક્શનને ડિફાઇન કરવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો આપણે રિલેશન જોઈ ગયા. તો રિલેશન શું છે કે બે નોન એમ્પ્ટી સેટ છે A અને B. આપણે જો A × B લઈએ તો એનો કોઈ પણ સબસેટ, કોઈ પણ ઉપગણ એ રિલેશન છે. અને રિલેશન આપણે પહેલાંથી ક્યાંક ડિફાઇન પણ કરીને આપી શકીએ છીએ. જેમ કે આપણે આગળ લીધું હતું કે XY હોય તો X એ Yનો ભાઈ છે અથવા X > Y અથવા કોઈ બી એવું રિલેશન તમે ડિફાઇન કરી શકો અને પછી એ સેટની અંદર એને જે સેટિસ્ફાય કરતા હોય એ મેમ્બર આવશે. તો અહીંયા આપણે હવે એનો યુઝ કરીને વિધેયની વ્યાખ્યા, વિધેયને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ફંક્શન, એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો ધ્યાનથી સમજજો મિત્રો, કેમ કે આપણે આગળ જોવાના છીએ કે આપણને એક્ઝામ્પલ આપ્યા હશે એ વિધેય છે કે કેમ. તો એ વિધેયની ડેફિનેશનને સેટિસ્ફાય કરતા હશે તો એ વિધેય હશે અને જો સેટિસ્ફાય નહીં કરતા હોય તો એ વિધેય
નહીં થાય. એ અને બી બે અરિક્ત ગણો. અરિક્ત ગણો એટલે ફરીથી નોન એમ્પ્ટી સેટ, એટલે બંનેની અંદર ઓછામાં ઓછો એક સભ્ય હોવો જોઈએ. ગણ એના પ્રત્યેક ઘટકને ગણ બીના અનન્ય, અનન્ય એટલે યુનિક. અનન્યનું શું મિનિંગ છે મિત્ર? એક અને માત્ર એક જ. જેમ કે આપણે એમ કહીએ કે આપણું સૂરજ એ કેવું છે? અનન્ય, એક અને માત્ર એક. તો અહીં એના પ્રત્યેક ઘટકને ગણ બીના અનન્ય ઘટક સાથે સાંકળતી કોઈ પણ સંગતતા અથવા કોરસ્પોન્ડન્સ અથવા આપણે એને રૂલ અથવા એસોસિએશન પણ કહીએ છીએ. જેમ આપણે આગળ લીધું હતું એક્સ એ વાયનો ભાઈ છે અથવા એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x + 3, તો એ આપણી સંગતતા હતી, એ આપણું રૂલ હતું, એ આપણું કોરસ્પોન્ડન્સ હતું. તો અનન્ય ઘટક સાથે સાંકળતી કોઈ પણ સંગતતાને ગણ એ થી ગણ બીનું વિધેય કહે છે. તો મિત્રો એના દરેકે દરેક એલિમેન્ટ બીના કોઈક યુનિક એલિમેન્ટ એટલે અનન્ય એલિમેન્ટ સાથે સંકળાયેલો હોવો જોઈએ, તો આપણે આ એફને વિધેય કહીશું. અને આપણે એને સંકેતમાં લખીએ છીએ આવી રીતે એફ, પછી આપણે કોલન કરીએ છીએ અહીંયા અને એ, અને અહીંયા આપણે આ એરો કરીએ છીએ તીર, અને અહીંયા આપણે બીજો સેટ લખીએ છીએ બી. તો આને આપણે વાંચીશું કઈ રીતે? તો વિધેય એફ એ થી બી. ઇંગ્લિશમાં આપણે વાંચીશું ફંક્શન એફ ફ્રોમ એ ટુ બી. ફરીથી વિધેય એફ, અહીંયા એફની જગ્યાએ બીજા બી હોઈ શકે, જી, એચ, ટી, તમે ગમે તે લઈ શકો. અહીંયા આ સેટ છે જે આપણે અહીંયા એ અને બી લીધા છે. તો વિધેય એફ એ થી બી અથવા ફંક્શન એફ ફ્રોમ એ ટુ બી. હવે આપણે અહીંયા એ ને શું કહીએ છીએ, બી ને શું કહીએ છીએ એ જરા સમજીએ. તો આપણે આ જે ફંક્શન લીધું છે એફ ફ્રોમ એ ટુ બી, એની અંદર જે અહીંયા આગળ એટલે આ પોઝિશનની અંદર અહીંયા એ બી જે છે મિત્રો, એ બીજા કોઈ એક્ઝામ્પલમાં એ અહીં હોઈ શકે, બી અહીં હોઈ શકે. તો આપણે એ કઈ પોઝિશન પર લખેલું છે એના ઉપર ધ્યાન આપવાનું છે. તો અહીં જે આ એ છે, આ એ એટલે આ પોઝિશન ઉપર જે હોય એને આપણે કહીએ છીએ પ્રદેશ. આ પોઝિશન પર જે બી સેટ હશે, જે ગણ હશે એને આપણે કહીશું પ્રદેશ. ઇંગ્લિશમાં એને કહેવાય છે ડોમેન, અને એને આપણે નોટેશન મેથેમેટિકલ નોટેશનમાં લખવું હોય તો એને આપણે લખી શકીએ છીએ DF, કેપિટલ D એટલે કે ડોમેન, અને અહીંયા F એટલે આ જે ફંક્શન છે તે. એટલે આ D તો સેમ જ રહેશે કેમ કે એ ડોમેન પ્રદેશ બતાવે છે. અહીંયા જે F છે એ બદલાઈ શકે. સપોઝ અહીંયા ફંક્શન G હોય તો અહીંયા DG થઈ જશે. સપોઝ ફંક્શન અહીંયા H હોય તો DH થઈ જશે. તો અહીંયા આગળ જે સેટ હોય એને આપણે કહીશું પ્રદેશ અથવા ડોમેન, અને એના નોટેશનમાં આપણે લખવાનું છે DF. સિમિલરલી અહીં આગળ આ પોઝિશન ઉપર જે સેટ હશે, અત્યારે અહીં બી છે, એને આપણે કહીશું સહપ્રદેશ. અહીં આ પોઝિશન ઉપર જે સેટ હશે એને આપણે કહીશું સહપ્રદેશ, અથવા ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ કોડોમેન. જેમ પ્રદેશને આપણે ડોમેન કહેતા હતા, સહપ્રદેશને આપણે કોડોમેન કહીશું. અને એને મેથેમેટિકલ નોટેશનમાં આપણે આ રીતે લખીશું COD એટલે કોડોમેન. અને અહીં આગળ જે બી ફંક્શન હોય, અહીં આપણી પાસે f છે તો આપણે CODF લખ્યું છે. માની લો કે ફંક્શન g હોય તો CODG થશે. તો આ રીતે મિત્રો ફંક્શનને આપણે ડિફાઇન કર્યું છે. ફરીથી બે નોન એમ્પ્ટી સેટ હોવા જોઈએ. એ થી બીનું આપણી પાસે કોઈક રિલેશન અથવા કોઈક કોરસ્પોન્ડન્સ અથવા કોઈક રૂલ આપણને આપેલો હશે. તો એના દરેક એલિમેન્ટને એટલે કે પ્રદેશના એટલે કે ડોમેનના દરેક એલિમેન્ટને કોડોમેનના યુનિક એટલે કે અનન્ય વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આનો દરેક એલિમેન્ટ, પ્રદેશનો દરેક એલિમેન્ટ સહપ્રદેશના અનન્ય એલિમેન્ટ, અનન્ય સભ્ય સાથે સંકળાયેલો હોવો જોઈએ, તો આપણે ફંક્શન f ફ્રોમ a ટુ b જે છે એ ફંક્શન થશે. તો મિત્રો આપણે જે અગાઉ આ એક એક્ઝામ્પલ કરી ગયા રિલેશનનું, તો આ ફંક્શન છે કે કેમ મારે ચેક કરવું છે. તો કઈ રીતે આપણે જોઈ શકીએ?
તો આ આપણી પાસે એ રૂલ છે એસોસિએશન સંગતતા માટેનું. તો આ સેટ એ છે, આ સેટ બી છે, બંને નોન એમ્પ્ટી સેટ છે. તો એક કન્ડિશન સેટિસ્ફાય થઈ ગઈ કે બંને સેટ નોન એમ્પ્ટી હોવા જોઈએ, એટલે કે અરિક્ત ગણ હોવા જોઈએ. બીજી કન્ડિશન શું હતી કે ડોમેનના એટલે કે પ્રદેશના, એટલે કે આ એક્ઝામ્પલમાં એના દરેક એલિમેન્ટ બીના એટલે કે સહપ્રદેશ કોડોમેનના એલિમેન્ટ સાથે સંકળાયેલા હોવા જોઈએ. એટલે કે 1 માટે યુનિક એલિમેન્ટ મળે છે 5, એક અને માત્ર એક જ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ 1 માટે આપણને બીજો કોઈ આન્સર મળતો નથી, અને 1 માટે 5 આન્સર ક્યાંથી આવ્યો? તો આ રિલેશન યુઝ કરીને. જો આ બદલાઈ જશે તો એનો આન્સર બદલાઈ શકે. સિમિલરલી 2 માટે આપણને શું મળે છે? 7. 3 માટે શું મળે છે? 9. અને આ બધું આપણને કયા રૂલથી મળ્યું છે? તો એ આ જે રૂલ આપણને એક્ઝામ્પલમાં આપ્યો છે એ રૂલથી. તો એના દરેક એલિમેન્ટ માટે અહીંયા બીમાં એટલે કે સહપ્રદેશમાં આપણને યુનિક અનન્ય સભ્ય મળે છે. તો આ એક્ઝામ્પલમાં ફંક્શન એફ ફ્રોમ એ ટુ બી, આને આપણે આ રીતે લખીએ તો આ ફંક્શન છે એટલે કે વિધેય છે. કેમ વિધેય છે? કારણ કે આપણા ડેફિનેશનની બધી જ કન્ડિશનને સેટિસ્ફાય કરે છે. કઈ કન્ડિશન? એ અને બી નોન એમ્પ્ટી સેટ હોવા જોઈએ, એના દરેક એલિમેન્ટ બીના યુનિક એટલે કે અનન્ય એલિમેન્ટ સાથે સંકળાયેલો હોવો જોઈએ. તો અહીંયા એના બધા જ સભ્યો બીના યુનિક એલિમેન્ટ સાથે સંકળાયેલો છે. હવે આપણે વિધેયની બીજી ટર્મિનોલોજી, બીજા એના ડેફિનેશનના શબ્દો જોઈએ. વિધેયનો વિસ્તાર. વિધેયનો વિસ્તાર એટલે રેન્જ ઓફ ફંક્શન. એ શું છે એ આપણે જોવું છે. તો વિધેય એફ ફ્રોમ એ ટુ બી, હવે આપણે આ વિધેય છે એવું માની લઈએ છીએ. માં ગણ y વેર xy બિલોંગ્સ ટુ f, એટલે કે આપણે જે બી પેર લઈએ છીએ એની અંદર જે પહેલો ઘટક છે એ ક્યાંથી હશે? ડોમેનમાંથી. અને બીજો જે ઘટક છે એ ક્યાંથી આવ્યો? એ રિલેશનથી આવ્યો. અને એ ક્યાંનો ઘટક હશે? કોડોમેન એટલે કે સહપ્રદેશનો. એટલે સહપ્રદેશના એવા એલિમેન્ટ લેવાના છે કે જે કોઈકના કોઈક એલિમેન્ટનો આન્સર હોય. એટલે કે આ જે પેર છે એ ફંક્શનમાં આવેલી છે, એ રિલેશનને સેટિસ્ફાય કરે છે. તો આવા જેટલા વાય હશે એને આપણે વિધેયનો વિસ્તાર એટલે કે રેન્જ આપણે કહીએ છીએ. ને એને આપણે નોટેશનમાં દર્શાવીશું આર એફ. આર એટલે રેન્જ, એફ એટલે જે બી ફંક્શન લીધેલું છે. માની લો કે અહીંયા એફની જગ્યાએ જી હોય તો અહીંયા આપણે લખીશું જી, એટલે આર કેપિટલ આર જી થઈ જશે. તો એનું શું મિનિંગ થશે? રેન્જ ઓફ ફંક્શન એફ. તો રેન્જ ઓફ ફંક્શન એફ એટલે કે વિધેયના વિસ્તારમાં કયા એલિમેન્ટ આવશે? કોડોમેનના સભ્યો આવશે. કયા સભ્યો કોડોમેનના? બધા જ સભ્યો? ના, કોડોમેનના એ જ સભ્યો આવશે કે જે ડોમેન એટલે કે પ્રદેશના એલિમેન્ટ જે છે એનો આન્સર છે. કયો આન્સર? રિલેશનમાં મૂક્યા પછી, રિલેશનને જે સેટિસ્ફાય કરતો હોય તે. હવે આપણે આગળ જોઈએ તો વિધેય એફનો જે વિસ્તાર છે એ હંમેશા તેના સપ્રદેશ એટલે કે COD કોડોમેન ઓફ એફ નો ઉપગણ હશે. એટલે રેન્જ ઓફ ફંક્શન ઇઝ ઓલવેઝ સબસેટ ઓફ કોડોમેન. તો એને આપણે નોટેશનમાં કઈ રીતે લખી શકીએ? રેન્જ ઓફ ફંક્શન એફ ને આપણે લખીએ છીએ RF. એ ઉપગણ છે, સબસેટ છે કોનો? કોડોમેન ઓફ એફ. અમુક એક્ઝામ્પલ એવા બની શકે કે જેની અંદર રેન્જ ઓફ ફંક્શન અને કોડોમેન બંને સરખા હોય, પણ રેન્જ ઓફ ફંક્શનની અંદર કોડોમેન કરતાં વધારે એલિમેન્ટ ક્યારે હોઈ શકે નહીં. અને જો એવું થાય તો એ વિધેયનો એક્ઝામ્પલ નથી. નેક્સ્ટ આપણે જોવું છે પ્રતિબિંબ, ઇમેજ અને પૂર્વ પ્રતિબિંબ એટલે કે પ્રી ઇમેજ. મિત્રો આપણે જ્યારે મિરરમાં જોઈએ છીએ, દર્પણમાં આપણે જ્યારે ઊભા હોઈએ છીએ એની સામે, તો આપણે સામે શું જોઈએ છે? આપણી ઇમેજ જોઈએ છે, આપણું પ્રતિબિંબ જોઈએ છે. તો આપણે શું છીએ અને સામે જે દેખાય છે એ શું છે એને આપણે વિધેયથી થોડું કમ્પેર કરીને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પ્રતિબિંબ ઇમેજ શું છે? તો y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ને એક્સનું પ્રતિબિંબ એટલે કે ઇમેજ કહે છે. તો આપણે મિરરની સામે ઊભા છીએ, આપણે એક્સ છીએ. મિરરની સામે જે દેખાય છે એ આપણું પ્રતિબિંબ છે. મિરરની અંદર જે દેખાય છે એ આપણું પ્રતિબિંબ છે. એટલે કે
આપણે એક્સ છીએ અને સામે જે દેખાય છે એ વાય છે, એટલે કે જે વાય છે અથવા એફ ઓફ એક્સ એને આપણે એક્સનું પ્રતિબિંબ કહીએ છીએ. તો આ જે પ્રતિબિંબ છે એ ક્યાં આગળ હશે? ડોમેનમાં કે કોડોમેનમાં? તો એ હંમેશા પ્રતિબિંબ ક્યાં આગળ હશે? કોડોમેનમાં, એટલે કે સપ્રદેશમાં હશે. એ જ રીતે પૂર્વ પ્રતિબિંબને આપણે કહીએ છીએ પ્રી ઇમેજ. તો આપણે મિરરની સામે ઊભા છીએ તો આપણે પોતે શું છે? પ્રી ઇમેજ. મિરરમાં સામે જે દેખાઈ રહ્યું છે એ શું છે? ઇમેજ. તો આપણે છીએ એક્સ, મિરરમાં જે દેખાઈ રહ્યું છે એ શું છે? એફ ઓફ એક્સ, એટલે કે વાય. તો અહીં જે એક્સ છે, પણ કયો એક્સ મિત્રો? તો વાય ઇઝ ઇક્વલ ટુ એફ એક્સનું જે પૂર્વ પ્રતિબિંબ એટલે કે પ્રી ઇમેજ એ થશે. એટલે આપણે મિરરની સામે ઊભા છીએ તો આપણે શું છીએ? આપણે પૂર્વ પ્રતિબિંબ છીએ. મિરરમાં જે દેખાય છે એ શું છે? પ્રતિબિંબ. તો આપણે અહીંયા 3 ટર્મિનોલોજી જોઈ ગયા મિત્રો. એક આપણે જોઈ ગયા રેન્જ ઓફ ફંક્શન. તો રેન્જ ઓફ ફંક્શન એટલે શું? કે જેટલા બી સભ્યો છે ડોમેનમાં એટલે કે પ્રદેશમાં એને હું ફંક્શનની અંદર મૂકું, રિલેશનમાં મૂકું અને જે જવાબ આવે છે એ રેન્જ ઓફ ફંક્શન થશે. અને રેન્જ ઓફ ફંક્શન એટલે કે વિધેયનો વિસ્તાર અને સપ્રદેશ એ બે વચ્ચે શું સંબંધ છે? તો વિસ્તાર એ હંમેશા સપ્રદેશનો સબસેટ એટલે કે ઉપગણ થશે. પછી આપણે શું જોઈ ગયા? ઇમેજ અને પ્રી ઇમેજ. તો ઇમેજ શું છે? કોઈ બી એલિમેન્ટ આપણે લઈએ છીએ એના ઉપર આપણે ફંક્શન લગાડીએ છીએ તો જે મળે છે એ છે એની ઇમેજ એટલે કે પ્રતિબિંબ. અને જે એલિમેન્ટ લઈએ છીએ આપણે ડોમેનના, એ જે ડોમેનના એલિમેન્ટ છે એ થઈ જશે આપણા પૂર્વ પ્રતિબિંબ. હવે આપણે થોડાક એક્ઝામ્પલ જોઈશું. એની આપણે વેન આકૃતિ ડ્રો કરીશું અને એ ફંક્શનના એક્ઝામ્પલ છે કે નહીં એ આપણે ચેક કરવું છે. તો પહેલો એક્ઝામ્પલ છે એફ. આ જે રિલેશન છે એની અંદર કયા સેટ છે આપણી પાસે? એ પી બી ક્યુ. આ કોઈક રિલેશન છે આપણી પાસે. કયો રિલેશન છે આપણને ખ્યાલ નથી, પણ આ જે રિલેશન છે એ ફંક્શન થશે કે કેમ એ આપણે ચેક કરવું છે. તો આપણે સંગતતાને આપણે એરો એટલે કે આ તીર વડે દર્શાવીશું. તો અહીં આગળ હું સેટ એ લઈ લઉં છું. પહેલા એના કયા સભ્યો છે આપણી પાસે? એ બી સી. બી લઈ લઉં છું હું. બીના કયા એલિમેન્ટ છે આપણી પાસે? પી ક્યુ. અને હવે હું આ જે રિલેશન છે એફ એ લઉં છું. તો એફ રિલેશન શું કરે છે? એ ને કોની સાથે એસોસિએટ કરે છે? કોની સાથે જોડે છે? તો પી સાથે. તો અહીંયા એ થી હું એક તીર લઈશ કે જે ક્યાં જશે? પીમાં. તો આ જે એલિમેન્ટ છે પી એ ઇમેજ છે એટલે કે પ્રતિબિંબ. કોનું પ્રતિબિંબ છે? એનું. તો એ શું છે? એ છે પૂર્વ પ્રતિબિંબ. આ છે પ્રતિબિંબ અને આ છે પૂર્વ પ્રતિબિંબ. તો આપણને એનો આન્સર પી મળે છે. આ રિલેશન પ્રમાણે આ કોઈ બી રિલેશન હશે, એ આપણને નથી ખ્યાલ કયો રિલેશન છે, આપણને ખાલી એના એલિમેન્ટ્સ છે આપણી પાસે. સિમિલરલી બીનું છે ક્યુ. તો આ જે બી છે એ એસોસિએટ થશે ક્યુ સાથે. બસ આટલી માહિતી આપણને આપેલી છે. તો એ છે કોરિલેટ કરે છે પી સાથે અને બી કોરિલેટ કરે છે ક્યુ સાથે. તો શું આ ફંક્શન એટલે કે વિધેય છે? તો આપણે ચેક કરીએ એની ડેફિનેશન શું હતી? એ અને બી નોન એમ્પ્ટી સેટ હોવા જોઈએ. તો અહીંયા સેટ એ નોન એમ્પ્ટી છે એટલે કે અરિક્ત ગણ છે. સેટ બી નોન એમ્પ્ટી છે એટલે કે અરિક્ત ગણ છે. એ ના દરેક એલિમેન્ટ બીના યુનિક એલિમેન્ટ સાથે એસોસિએટ થવો જોઈએ. તો અહીંયા આ એનો જે પહેલો ઘટક છે એ પી સાથે એસોસિએટ છે એટલે એ માટે આપણને યુનિક ઇમેજ એટલે કે પી મળે છે. સિમિલરલી બી માટે આપણને યુનિક ઇમેજ ક્યુ મળે છે. પણ અહીંયા સી માટે આપણી પાસે બીમાં કશું છે નહીં, એટલે આનું આપણને પ્રતિબિંબ અહીં મળતું નથી. અને આપણે ડેફિનેશનમાં શું જોઈ ગયા હતા કે ડોમેનના જે બી ઘટકો છે બધાનું આપણને અનન્ય સંગતતા માટે એલિમેન્ટ કોડોમેનમાં મળવું જોઈએ. તો અહીંયા આપણને સી માટે મળતું નથી. માટે આપણે શું કહી શકીએ? એફ એ વિધેય નથી. એટલે કે આ જે એફ છે, આ જે રિલેશન છે, પણ આ વિધેય નથી. હવે આપણે બીજો એક્ઝામ્પલ જોવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણી પાસે જે રિલેશન છે એ જી છે અને બી આપણે વેન આકૃતિ બનાવીને જોઈએ. તો સેટ એ
ની અંદર છે આપણી પાસે A B C, સેટ B ની અંદર આપણી પાસે છે P અને Q. હવે જે રિલેશન છે G ફ્રોમ A ટુ B આ ફંક્શન છે કે કેમ એ આપણે ચેક કરવું છે. તો અહીંયા આપણે જોઈએ A કોની સાથે કોરિલેટ છે? P સાથે, તો અહીંથી આપણે એક તીર જશે. B કોની સાથે કોરિલેટેડ છે? Q સાથે, તો અહીંથી એક આપણે તીર જશે. અને B કોની સાથે કોરિલેટ કરે છે? P સાથે. તો શું આ ફંક્શન છે? ફરીથી આપણી ડેફિનેશન ચેક કરીએ. A અને B નોન એમ્પ્ટી સેટ હોવા જોઈએ, તો બંને નોન એમ્પ્ટી સેટ છે, અરિક્ત ગણ છે. એના દરેક એલિમેન્ટ બીના યુનિક એલિમેન્ટ સાથે એસોસિએટ થવા જોઈએ. તો અહીંયા A જે છે એ P સાથે એસોસિએટ છે, સેટિસ્ફાય કરે છે. સેકન્ડ B માટે, તો B જે છે એ યુનિક એલિમેન્ટ સાથે એસોસિએટ થતું નથી. B માટે આપણને અહીંયા બે મળે છે, P પણ મળે છે અને Q પણ મળે છે. તો માટે આ ફંક્શન નથી. તો આપણે અહીં કહી શકીએ therefore G એ વિધેય નથી. તો આપણે અહીંયા જોઈ ગયા F પણ વિધેય નથી અને G પણ વિધેય નથી. કેમ? કારણ કે એ એની ડેફિનેશનને સેટિસ્ફાય કરતા નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. H ઇઝ ઇક્વલ ટુ આપણને આપ્યું છે AP BP C Q. ફરીથી આની આપણે વેન આકૃતિ ડ્રો કરીએ. તો A ઇઝ ઇક્વલ ટુ છે આપણી પાસે A B C, B ની અંદર આપણી પાસે છે P Q. અને આ જે રિલેશન છે H ફ્રોમ A થી B આ ફંક્શન છે કે કેમ આપણે ચેક કરવું છે. તો રિલેશનની અંદર કયા એલિમેન્ટ છે? A ઇઝ એસોસિએટેડ વિથ P, એટલે આપણે A થી એક તીર લઈશું P સુધી. B ઇઝ એસોસિએટેડ વિથ P એન્ડ C ઇઝ એસોસિએટેડ વિથ Q. તો હવે આપણે ચેક કરવું છે કે આ ફંક્શન છે કે કેમ. તો આપણે ફરી એની ડેફિનેશનને ચેક કરીએ. તો A અને B નોન એમ્પ્ટી સેટ હોવા જોઈએ, તો બંને નોન એમ્પ્ટી સેટ એટલે કે અરિક્ત ગણ છે, કેમ કે એની અંદર સભ્યો છે. બીજું શું હતું કે A ના દરેક એલિમેન્ટ B ના યુનિક એલિમેન્ટ સાથે એસોસિએટ થવો જોઈએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે A ની ઇમેજ શું મળે છે આપણને? P, એટલે યુનિક એલિમેન્ટ મળે છે. B ની ઇમેજ શું મળે છે? P, એટલે કે યુનિક એલિમેન્ટ મળે છે. મિત્રો અહીંયા ધ્યાન રાખો, અહીંયા P જે છે એ બે એલિમેન્ટની ઇમેજ છે. એ A ની પણ ઇમેજ છે, સિમિલરલી B ની પણ ઇમેજ છે. પણ આપણને એનાથી કોઈ વાંધો નથી. ડેફિનેશનમાં આપણને એવું નથી કીધું કે કોઈ એલિમેન્ટ બે એલિમેન્ટની ઇમેજ ના હોઈ શકે. અહીંયા આપણને એવું કીધું છે કે ડોમેનના જે એલિમેન્ટ છે એના માટે આપણને યુનિક એટલે કે એક અને માત્ર એક જ ઇમેજ મળવી જોઈએ. તો અહીંયા A માટે આપણને કેટલી ઇમેજ મળે છે? P, માત્ર એક જ. B માટે કેટલી ઇમેજ મળે છે? P, માત્ર એક જ, એટલે કે યુનિક છે. સિમિલરલી C માટે આપણને Q મળે છે, એ પણ યુનિક છે. તો અહીંયા જેટલા સભ્યો છે ડોમેનમાં બધાની આપણને ઇમેજ મળે છે અને બધી જ ઇમેજ કેવી છે? યુનિક, એટલે કે અનન્ય, એક અને માત્ર એક. માટે આપણે અહીંયા શું કહી શકીએ કે H એ વિધેય છે, H એ ફંક્શન છે. સો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. T, તો ફરીથી અહીંયા બે સેટ આપણા A અને B. A ની અંદર છે A B C, B ની અંદર છે P Q. રિલેશન જે છે એ છે આપણું T. સો T ફ્રોમ A ટુ B. હવે અહીંયા આપણને શું રિલેશનની અંદર છે? A એસોસિએટ છે P સાથે, B એસોસિએટ છે P સાથે અને C એસોસિએટેડ છે P સાથે. તો A ની ઇમેજ મળી આપણને P, B ની ઇમેજ મળી આપણને P અને C ની ઇમેજ મળી આપણને P. તો અહીંયા ડેફિનેશનમાં જે પોઈન્ટ્સ છે એ સેટિસ્ફાય થઈ રહ્યા છે. A અને B અરિક્ત ગણ હોવા જોઈએ, તો અરિક્ત ગણ છે, બંનેમાં સભ્યો છે. A માટે આપણને યુનિક એલિમેન્ટ મળવો જોઈએ, તો હા મળે છે, A માટે P મળે છે. B માટે આપણને યુનિક એલિમેન્ટ મળવો જોઈએ, તો એના માટે બી P મળે છે. C માટે બી યુનિક મળવો જોઈએ, તો એ પણ મળે છે. તો અહીં એટલે કે ડોમેનમાં જેટલા એલિમેન્ટ છે બધા માટે આપણને અહીંયા યુનિક એલિમેન્ટ મળે છે. અહીંયા જે આપણે જોઈ શકીએ છીએ કે P જે છે એ ત્રણ એલિમેન્ટની
ઇમેજ છે. પી જે છે એની પણ ઇમેજ છે, બીની પણ ઇમેજ છે અને સીની પણ ઇમેજ છે, પણ આપણને એની સાથે કોઈ વાંધો નથી. આપણી ડેફિનેશન શું છે કે ડોમેનના દરેક એલિમેન્ટ માટે કોડોમેનમાં યુનિક એલિમેન્ટ મળવો જોઈએ, એટલે કે કોઈ બી એલિમેન્ટની એક કરતાં વધારે ઇમેજ હોવી જોઈએ નહીં. તો એ કન્ડિશન અહીંયા સેટિસ્ફાય થાય છે, માટે આપણે અહીંયા શું કહી શકીએ, ટી એ વિધેય છે. તો આપણે આ 4 એક્ઝામ્પલ જોઈ ગયા. ચારે 4 એક્ઝામ્પલની અંદર આપણને અલગ અલગ રિલેશન આપેલા હતા. રિલેશન શું છે એ આપણને નથી કીધેલું, પણ રિલેશનના સભ્યો આપણને આપેલા હતા. એના ઉપરથી આપણે જોઈ ગયા કે વિધેય છે કે કેમ. હવે થોડાક આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. તો ઉદાહરણ A ઇઝ ઇક્વલ ટુ ABCD. તો એની અંદર 4 સભ્યો છે, એટલે કે એ નોન એમ્પ્ટી સેટ છે. બીની અંદર છે 1 2 3 4 5, એટલે બી પણ નોન એમ્પ્ટી સેટ છે, એની અંદર 5 સભ્યો આવેલા છે. સંબંધ F ઇઝ ઇક્વલ ટુ ધીસ A2 B5 C1 D4 B1. આ સભ્યો આપણને આપેલા છે, ટોટલ 5 સભ્યો આપેલા છે આ રિલેશનની અંદર. તો શું આ ફંક્શન છે કે કેમ એ આપણે ચેક કરવું છે. તો આનું બી આપણે વેન આકૃતિ બનાવીને જોઈએ. તો સેટ A એની અંદર છે આપણી પાસે A B C D. સેટ B એની અંદર આપણી પાસે 5 સભ્યો છે, 1 2 3 4 5. આપણો જે રિલેશન છે F ફ્રોમ A ટુ B. હવે આપણે ચેક કરવું છે કે આ ફંક્શન છે કે નહીં. તો આપણે પહેલાં જોઈ લઈએ કે કયા કયા એલિમેન્ટ રિલેટેડ છે. સો A ઇઝ રિલેટેડ વિથ 2, તો A થી એક એરો જશે 2 તરફ. B ઇઝ રિલેટેડ વિથ 5, તો B થી એરો જશે 5 તરફ. C ઇઝ રિલેટેડ વિથ 1, તો C થી એક એરો જશે 1 તરફ. D ઇઝ રિલેટેડ વિથ 4, તો D થી એક એરો જશે 4 તરફ. એન્ડ B ઇઝ રિલેટેડ વિથ 1, એટલે B થી એક એરો જશે 1 તરફ. તો શું આ ફંક્શન છે? તો આપણે ચેક કરીએ ડેફિનેશન. A અને B અરિક્ત ગણ હોવા જોઈએ, તો બંને અરિક્ત છે. બધા એલિમેન્ટની યુનિક ઇમેજ એટલે કે અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ. તો A માટે મળે છે, તો હા A માટે શું છે 2. B માટે શું થાય છે? તો B માટે મિત્રો આપ ખાસ જુઓ, આ B માટે આપણને અહીંયા 2 એરો જઈ રહ્યા છે. એક જઈ રહ્યો છે 1 તરફ ને એક જઈ રહ્યો છે 5 તરફ, કેમ કે આપણી પાસે અહીંયા ઇમેજ જે હતી B5 અને B1 બે એલિમેન્ટ હતા. તો B માટે આપણને યુનિક એલિમેન્ટ મળતો નથી. B ની ઇમેજ આપણને 1 અને 5 બે મળે છે, કે જે યુનિક નથી. માટે આપણે કહી શકીએ કે આ ફંક્શન નથી. સો ધેરફોર F એ વિધેય નથી. શું કારણ છે વિધેય નહીં થવાનું? B માટે આપણને એક કરતાં વધારે પ્રતિબિંબ, એક કરતાં વધારે ઇમેજ મળે છે, કે જે થવું જોઈએ નહીં વિધેય થવા માટે આ વિધેય નથી. બીજો એક્ઝામ્પલ જોઈએ. આપણી પાસે સેટ છે P -3 2 4. આની અંદર 3 એલિમેન્ટ આવેલા છે, એટલે કે અરિક્ત ગણ છે, નોન એમ્પ્ટી સેટ. બીજો સેટ છે Q, એની અંદર 2 સભ્યો છે 5 7, એટલે આ પણ અરિક્ત સેટ છે. અને આપણને જે રિલેશન આપ્યો છે, સંબંધ, એ છે G ઇઝ ઇક્વલ ટુ, એની અંદર આપણી પાસે 2 સભ્યો છે -3 5, ઓર્ડર્ડ પેર એટલે ક્રમયુક્ત જોડ, અને 2 7. તો શું આ વિધેય છે G ફ્રોમ P ટુ Q એ વિધેય છે? તો આપણે વેન આકૃતિ ચેક કરીએ. તો P ની અંદર છે આપણી પાસે -3 2 4. Q ની અંદર આપણી પાસે છે 5 7. આપણું જે રિલેશન લઈએ છીએ G ફ્રોમ P ટુ Q. હવે અહીંયા એલિમેન્ટ કોની સાથે એસોસિએટ છે એ આપણે જોઈએ. તો -3 ઇઝ એસોસિએટેડ વિથ 5. -3 થી 5 તરફ એક એરો જશે, અને પછી 2 થી 7 તરફ એક એરો જશે. તો શું આ ફંક્શન છે? તો આ ફંક્શન નથી. કેમ નથી?
-3 માટે આપણને 5 યુનિક એલિમેન્ટ મળે છે, 2 માટે આપણને 7 યુનિક એલિમેન્ટ મળે છે, પણ 4 માટે અહીંયા આપણને કોઈ એલિમેન્ટ મળતો નથી, માટે આ વિધેય નથી. તો આપણે કહી શકીએ therefore G એ વિધેય નથી. તો G વિધેય નથી. કેમ નથી? 4 માટે અહીંયા કોઈ પ્રતિબિંબ એટલે કે યુનિક ઇમેજ મળતી નથી, માટે G એ ફંક્શન એટલે કે વિધેય નથી. નેક્સ્ટ આપણે જોઈએ, બે સેટ લીધા છે આપણે M અને N. M ની અંદર 3 સભ્યો છે એટલે કે આ નોન એમ્પ્ટી સેટ છે, અરિક્ત ગણ. N ની અંદર 4 સભ્યો છે એટલે આ પણ નોન એમ્પ્ટી સેટ છે. આપણને જે રિલેશન આપેલો છે H, આની અંદર આપણને 3 સભ્યો આપેલા છે, 3 7 4 9 5 11. તો H ફ્રોમ M ટુ N વિધેય છે એ આપણે ચેક કરવાનું છે, અને જો વિધેય હોય તો તેનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર જણાવો, તો એ આપણે શોધવાનું છે. તો પહેલા આપણે ચેક કરીએ શું આ ફંક્શન છે. તો આ વેન આકૃતિથી જ આપણે ચેક કરીએ. M ની અંદર સભ્યો છે 3 4 5. N ની અંદર સભ્યો છે 7 9 11 13. રિલેશન જે આપણને આપ્યું છે આપણે એ પ્રમાણે અહીંયા એની સંગતતા જોઈ લઈએ. તો 3 માટે છે 7 એટલે 3 થી એક એરો જશે 7 તરફ. 4 માટે છે 9 એટલે 4 થી એક એરો જશે 9 તરફ. 5 માટે છે 11 એટલે 5 થી એક એરો જશે 11 તરફ. તો આપણો જે રિલેશન હતો H ફ્રોમ M ટુ N, શું આ વિધેય છે? તો આપણે જોઈએ M અને N અરિક્ત ગણ છે એટલે કે નોન એમ્પ્ટી સેટ છે. M ના દરેકે દરેક સભ્ય 3 યુનિક એલિમેન્ટ સાથે એસોસિએટેડ છે, 4 એ યુનિક એલિમેન્ટ સાથે એસોસિએટેડ છે, 5 એ યુનિક એલિમેન્ટ સાથે એસોસિએટેડ છે. તો ડોમેનના દરેક એલિમેન્ટ માટે કોડોમેનમાં એટલે કે સપ્રદેશમાં આપણને એક યુનિક પ્રતિબિંબ મળે છે, માટે આ ફંક્શનની ડેફિનેશન સેટિસ્ફાય કરે છે. તો આપણે કહી શકીએ H ફ્રોમ M ટુ N એ વિધેય છે. હવે વિધેય થઈ ગયો. હવે આપણે શું શોધવાનું છે? પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર. તો આપણે પ્રદેશ કઈ રીતે શોધી શકીએ? પ્રદેશને આપણે શું ડિનોટ કરીએ છીએ? સો પ્રદેશ એટલે કે ઇંગ્લિશમાં ડોમેન. તો ડોમેનનું D અને અહીંયા ફંક્શન શું છે? H. તો અહીંયા હું શું લખીશ? DH. તો આનો પ્રદેશ ડોમેન શું છે? 3 4 5 એટલે કે આ. સો 3 4 5. પછી સહપ્રદેશ, સહપ્રદેશના આપણે લખીએ છીએ COD એટલે કે કોડોમેન. કયા ફંક્શનનો? H નો. તો આની અંદર શું આવશે? સહપ્રદેશના સભ્યો એટલે કે N. આ સહપ્રદેશ છે, તેની અંદર આવશે 7 9 11 13. પછી આપણે શું ફાઇન્ડ કરવું છે? વિસ્તાર. વિસ્તાર એટલે રેન્જ ઓફ ફંક્શન. તો રેન્જ ઓફ ફંક્શન આપણે કઈ રીતે ડિનોટ કરતા હતા? RF. F એ ફંક્શનનું નામ, અહીંયા ફંક્શનનું નામ H છે, તો આપણે RH લખીશું. હવે આની અંદર કયા ઘટકો આવશે? તો આની અંદર કોડોમેનના ઘટકો આવશે. કોડોમેનના કયા ઘટકો આવશે મિત્રો? કે જે ડોમેન એટલે કે પ્રદેશના એલિમેન્ટની ઇમેજ એટલે કે પ્રતિબિંબ હોય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 7 એ કોની ઇમેજ છે? 3 ની. તો માટે અહીંયા 7 આવશે. યસ, 7 આવશે. 9 આવશે. 9 કોની ઇમેજ છે? 4 ની. માટે અહીંયા 9 આવશે. 11 આવશે. તો 11 કોઈની ઇમેજ છે? તો હા, 5 ની ઇમેજ છે 11, માટે 11 આવશે. હવે વોટ અબાઉટ ધીસ 13? 13 આવશે કે કેમ?
તો 13 એ કોઈ એલિમેન્ટની ઇમેજ નથી, માટે 13 અહીંયા એના વિસ્તારમાં એટલે કે રેન્જમાં આવશે નહીં. તો રેન્જ શું થઈ ગયું એનું? 7, 9, 11. તો આપણે જોઈ ગયા હતા મિત્રો કે રેન્જ ઓફ ફંક્શન એટલે કે વિધેયના વિસ્તાર અને સહપ્રદેશમાં શું સંબંધ હતો? તો વિધેયનો વિસ્તાર એ હંમેશા સહપ્રદેશનો ઉપગણ થશે. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ જે RH ના જે સભ્યો છે એ બધા જ સભ્યો અહીંયા આવેલા છે. તો આપણે કહી શકીએ RH ઇઝ સબસેટ ઓફ કોડોમેન ઓફ H. તો આ રિલેશન જે આપણે ત્યાં ડિફાઇન કર્યો હતો એ બધી જ જગ્યાએ સ્ટેબ્લિશ્ડ થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જો A ઇઝ ઇક્વલ ટુ -1 0 1 2, B is equal to 1 2 3 4 5, function f from a to b, f of x is equal to x square plus 1 હોય તો f from a to b વિધેય છે. તો આ એક્ઝામ્પલમાં બી આ વિધેય છે કે નહીં આપણે ચેક કરવાનું છે. અહીંયા આગળ આપણને જે રિલેશન છે એ ડાયરેક્ટલી આપેલો નથી, અહીંયા આપણને સંગતતા માટેનો જે રૂલ છે એ આપેલો છે. f of x is equal to x square plus 1. તો આને આપણે શું કહીએ છીએ? રૂલ કહીશું અથવા કોરસ્પોન્ડન્સ કહીશું અથવા એસોસિએશન. તો અહીંયા એની અંદર જેટલા બી એલિમેન્ટ છે પહેલાં મારે એનું ઇમેજ એટલે કે પ્રતિબિંબ ફાઇન્ડ કરવું પડશે. કઈ રીતે પ્રતિબિંબ ફાઇન્ડ કરીશ? તો આ રૂલને યુઝ કરીને. તો આપણું જે રૂલ છે એ છે f of x is equal to x square plus 1. તો હું અહીંયા સર્વપ્રથમ બધા જ એલિમેન્ટ ડોમેનના જેટલા બી એલિમેન્ટ છે પ્રદેશના જેટલા સભ્યો છે બધાનું પ્રતિબિંબ એટલે કે ઇમેજ ફાઇન્ડ કરી લો. તો અહીંયા પહેલું હું એક્સની જગ્યાએ મૂકીશ -1. તો શું મળશે મિત્રો આપણને? અહીંયા જ્યાં એક્સ છે ત્યાં આપણે -1 મૂકી દઈશું. તો અહીંયા એક્સ સ્ક્વેર એટલે -1નો સ્ક્વેર છે +1. તો -1નો સ્ક્વેર થઈ ગયો 1 + 1 એટલે કે 2. તો આપણને -1ની ઇમેજ શું મળી? 2. ચલો એ જ રીતે બીજા એલિમેન્ટનું ફાઇન્ડ કરીએ એટલે 0નું ફાઇન્ડ કરીએ. તો f of 0. તો f of 0 શું થઈ જશે? 0 સ્ક્વેર +1. અહીંયા મેં એક્સની જગ્યાએ 0 મૂકી દીધા તો 0 + 1 એટલે કે 1. સિમિલરલી 1 માટે તો f of 1 આ શું થઈ જશે? x સ્ક્વેર +1. એક્સની જગ્યાએ હવે 1 મૂકી દઈએ તો 1 સ્ક્વેર + 1. તો આ થઈ ગયા 1 + 1 એટલે કે 2. પછી 2 માટે આપણે શોધીએ તો f of 2. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ એક્સની જગ્યાએ આપણે 2 મૂકી દઈએ. સો 2 સ્ક્વેર + 1 એટલે કે 4 + 1 ઇઝ ઇક્વલ ટુ 5. તો એ આપણે આ ડિફાઇન કરવું હોય એફ રિલેશન તો એની અંદર કયા સભ્યો આવશે? -1 માટે મળે છે 2 એટલે કે -1, 2. 0 માટે મળે છે 1 તો 0, 1. 1 માટે મળે છે 2 તો 1, 2. 2 માટે મળે છે 5. તો આ આપણું રિલેશનના સભ્યો થઈ ગયા. ક્યાંથી આવ્યા? તો આ રૂલની અંદર આપણે બધા જ એક્સ ડોમેનના જે એલિમેન્ટ છે એ બધા મૂકી દીધા. હવે આપણે આની વેન આકૃતિ ડ્રો કરી. એની અંદર શું છે આપણી પાસે? -1 0 1 2. બી ની અંદર શું છે આપણી પાસે? 1 2 3 4 5. ફંક્શનનું નામ શું છે? f from a to b. ત્યારે રિલેશન છે આપણે ચેક કરીશું પછી એને આપણે ફંક્શન કહીશું. હવે આપણે જોઈએ -1 માટે આપણને શું મળે છે? 2. -1 2 તો -1 એ કોરિલેટ થશે 2 સાથે. 0 માટે આપણને શું મળે છે? 1. અહીંથી એરો 1 તરફ જશે. 1 માટે આપણને શું મળે છે? 2. અને 2 માટે આપણને શું મળે છે? 5. તો શું આ ફંક્શન છે? ફરી આપણી ડેફિનેશન એ અને બી નોન એમ્પ્ટી સેટ અરિક્ત હોવા જોઈએ. તો એ અને બી અરિક્ત ગણ છે એની અંદર સભ્યો આવેલા છે. હવે ડોમેન એટલે કે આપણા કેસમાં એના બધા જ સભ્યો માટે બીમાં આપણને યુનિક એલિમેન્ટ મળવો જોઈએ. આપણી ડેફિનેશન શું છે કે પ્રદેશના જેટલા બી એલિમેન્ટ છે એ બધા માટે
સહપ્રદેશમાં યુનિક એલિમેન્ટ અનન્ય સભ્ય મળવો જોઈએ. તો એ -1 માટે કેટલા મળે છે આપણને? એક કરતાં વધારે મળે છે? ના, -1 માટે આપણને ફક્ત 2 મળે છે. 0 માટે 1 એક જ મળે છે. 1 માટે 2 મળે છે. 2 માટે 5 મળે છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એના દરેકે દરેક એલિમેન્ટ માટે બીમાં આપણી પાસે યુનિક એલિમેન્ટ છે. આ 2 જે છે એ બે એલિમેન્ટની ઇમેજ છે. કયા બે એલિમેન્ટની ઇમેજ છે? -1ની પણ છે અને 1ની પણ છે. તો એનાથી આપણને ફરક પડતો નથી. આપણી ડેફિનેશન પ્રમાણે ડોમેનના જેટલા એલિમેન્ટ છે બધા માટે કોડોમેનમાં યુનિક એલિમેન્ટ મળવો જોઈએ. તો આપણને મળે છે. તો આપણે કહી શકીએ ધેરફોર એફ એ વિધેય છે. તો મિત્રો આનો ડોમેન શું થશે? ડોમેન થશે -1 0 1 2. કોડોમેન શું થશે? 1 2 3 4 5. અને રેન્જ શું થશે અહીંયા? સો રેન્જ ઓફ ફંક્શન એટલે કે RF શું થશે? ડોમેનના એલિમેન્ટની ઇમેજ. તો -1ની ઇમેજ શું છે? 2. -1ની ઇમેજ છે 2. 0ની ઇમેજ શું છે? 1. 1ની ઇમેજ શું છે? 2. તો એ ઓલરેડી અહીંયા આવી ગયું એટલે બીજી વાર લખવાની જરૂર નથી. 2ની ઇમેજ શું છે? 5. તો આ આનો રેન્જ ઓફ ફંક્શન થયો. એટલે કે આ બધા એલિમેન્ટ ડોમેનના એલિમેન્ટની ઇમેજ છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે રેન્જની અંદર 3 4 આવેલા નથી. કેમ નથી આવેલા? કારણ કે 3 4 જે છે એ કોઈ એલિમેન્ટની ઇમેજ નથી. તો આપણે અહીંયા ફરીથી જે આપણે આગળ રિલેશન હતું, રેન્જ ઓફ એફ ઇઝ ઓલવેઝ સબસેટ ઓફ કોડોમેન ઓફ એફ. એ રિલેશન અહીંયા એસ્ટેબ્લિશ થાય છે અને બધા જ સભ્યો કોડોમેનમાં આવેલા છે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. અહીંયા આપણને બે સેટ આપેલા છે. m ઇઝ ઇક્વલ ટુ 1 2 3, n ઇઝ ઇક્વલ ટુ 2 3 7 8 9, g ફ્રોમ m ટુ n. આ જે રિલેશન જે છે એ આપણને આપેલું છે g ઓફ x ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ x પ્લસ 1. તો g ફ્રોમ m ટુ n એ વિધેય છે. તો આપણે જેમ આગળ કરી ગયા હતા એ જ રીતે પહેલાં બધા એલિમેન્ટની ઇમેજ શોધી કાઢીએ. તો g ઓફ x આપણી પાસે છે x સ્ક્વેર પ્લસ x પ્લસ 1. હું પહેલો એલિમેન્ટ લઈ લઉં છું ડોમેનનો 1. તો g ઓફ 1. અહીં એક્સની જગ્યાએ હું 1 મૂકી દઈશ બધી જ જગ્યાઓ પર. તો x ઇઝ ઇક્વલ ટુ 1 છે તો 1નો સ્ક્વેર પ્લસ એક્સની જગ્યાએ 1 પ્લસ 1. તો આ થઈ ગયા 1 પ્લસ 1 પ્લસ 1 એટલે કે 3. હવે હું બીજા એલિમેન્ટની ઇમેજ શોધી કાઢું. તો g ઓફ 2. તો હવે હું અહીંયા એક્સની જગ્યાએ 2 મૂકી દઉં તો આપણને મળશે 2 સ્ક્વેર પ્લસ 2 પ્લસ 1. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ 2 પ્લસ 1. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 7. તે જ રીતે આપણે આજે ત્રીજો એલિમેન્ટ છે ડોમેનનો 3, એની ઇમેજ શોધી કાઢીએ. તો આ થઈ જશે એક્સની જગ્યાએ હવે આપણે મૂકી દઈએ 3. સો 3 સ્ક્વેર ફરીથી એક્સની જગ્યાએ 3 પ્લસ 1. તો આ થઈ ગયા 3 સ્ક્વેર ઇઝ 9 પ્લસ 3 પ્લસ 1. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 13. તો આપણને 1 માટે ઇમેજ મળે છે 3, 2 માટે મળે છે 7 અને 3 માટે મળે છે 13. તો આને જો મારે રિલેશનના ફોર્મમાં લખવું હોય સેટની અંદર તો શું લખી શકાય ઓર્ડર્ડ પેરમાં? 1, 1 માટે મળે છે આપણને 3, 2 માટે આપણને મળે છે 7 અને 3 માટે આપણને મળે છે 13. તો શું આ ફંક્શન છે? તો આપણે વેન આકૃતિથી ચેક કરીએ. એમની અંદર આપણી પાસે 3 ઘટકો છે 1 2 3. એનની અંદર આપણી પાસે અહીંયા 5 ઘટકો છે 2 3 7 8 9. તો અહીંયા g ફ્રોમ m ટુ n. હવે આપણે જોઈએ કે 1 માટે આપણને મળે છે 3. તો 1 એસોસિએટ થશે 3 સાથે. 2 માટે આપણને મળે છે 7. તો 2 એસોસિએટ થશે 7 સાથે. અને 3 માટે આપણને મળે છે 13. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 3 માટે 13 મળે છે
પણ આ સેટની અંદર ક્યાંય 13 નથી, કોડોમેનની અંદર આની ઇમેજ નથી. તો માટે આની ઇમેજ આ સેટની અંદર નથી. આ સેટને હું જો એક્સટેન્ડ કરી દઉં, અહીંયા 13 એડ કરી દઉં સેટમાં, તો આની ઇમેજ મળે છે. પણ અત્યારે કોડોમેનમાં 13 નથી, એટલે આપણે એવું કહી શકીએ કે 3 ની ઇમેજ આપણને મળતી નથી. સો ધેરફોર જી એ વિધેય નથી. તો જી એ વિધેય કેમ નથી? કારણ કે અહીંયા 3 માટે આપણને કોડોમેનમાં ઇમેજ મળતી નથી, યુનિક ઇમેજ મળતી નથી. જો આ સેટમાં હું કંઈક સુધારા કરું તો શું આ ફંક્શન બની શકે છે? તો જો હું અહીંયા એનની અંદર 13 લાવી દઉં ક્યાંકથી, એનની અંદર હું 13 એડ કરી દઉં, તો શું હવે આ ફંક્શન થશે? તો અહીંયા જો હું 13 એડ કરી દઉં તો 3 ની ઇમેજ થશે 13, 3 ની ઇમેજ છે 13, એ આ સેટની અંદર જો આવી જાય તો આપણી ડેફિનેશન સેટિસ્ફાય થઈ જશે કે ડોમેનના બધા એલિમેન્ટની યુનિક ઇમેજ આપણને મળી જશે. તો એ કેસમાં એ ફંક્શન થઈ જશે. પણ અત્યારે આ ફંક્શન નથી. પણ જો હું આને 13 અહીંયા સેટમાં લઈ લઉં તો એ ફંક્શન થઈ જશે. મિત્રો, આજે આપણે ફંક્શનમાં કઈ કઈ વસ્તુ જોઈ ગયા છે થોડીક રિવાઇઝ કરીએ. તો આપણે ફંક્શન ભણતા પહેલાં આપણે રિલેશનથી સ્ટાર્ટ કર્યું હતું. તો રિલેશન શું છે? અહીંયા આપણી પાસે એ અને બી બે નોન એમ્પ્ટી સેટ હોય, એ ક્રોસ બી હું લઉં અને એનો કોઈ પણ સબસેટ હું લઈ લઉં તો એ શું બની જાય છે? રિલેશન, એટલે કે સંબંધ. પછી આપણે અહીંયા રિલેશનના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈને જોઈ ગયા હતા કે એક્સ એ વાયનો ભાઈ છે તો કયા એલિમેન્ટ એની અંદર આવી શકે? તો જો એક્સ એ વાયનો ભાઈ હોય તો એની અંદર આવશે. એટલે અહીંયા રમેશ અને સીમા આ એચની અંદર છે કારણ કે રમેશ એ સીમાનો ભાઈ છે. મહેશ અને રમેશ આ સેટમાં નથી. કેમ? કારણ કે મહેશ એ રમેશનો ભાઈ નથી. સિમિલરલી મેથેમેટિકલ એક્ઝામ્પલમાં આપણે જોઈ ગયા એક્સ વાય કે જ્યાં એક્સ વાય બિલોંગ્સ ટુ એન અને એક્સ ગ્રેટર દેન વાય, તો 2 એ 1 કરતાં મોટો છે અને બંને નેચરલ નંબર છે, માટે આ જીમાં છે, એ રિલેશનની અંદર છે. પણ આ એલિમેન્ટ નથી. કેમ નથી? કારણ કે 2 એ 4 કરતાં મોટો નથી, એટલે આ જે ડેફિનેશન છે એને સેટિસ્ફાય કરતો નથી. તો આ એલિમેન્ટ એની અંદર નથી. પછી આપણે વિધેયની ડેફિનેશન જોઈ ગયા. શું ડેફિનેશન? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બે એ અને બી અરિક્ત ગણ છે. ડોમેનના એટલે કે એના પ્રત્યેક ઘટકને ગણ બીના અનન્ય, અનન્ય એટલે એક અને માત્ર એક ઘટક સાથે સાંકળતી કોઈ પણ સંગતતા, સંગતતા એટલે કે રૂલ, કોરસ્પોન્ડન્સ, એસોસિએશન ને ગણ એ થી ગણ બી નું વિધેય કહે છે. અને એને સંકેતમાં આપણે એફ ફ્રોમ એ ટુ બી, અહીંયા એફની જગ્યાએ કોઈક બીજું બી હોઈ શકે, જી, એચ, અહીંયા એ અને બી આ સેટ કોઈ પણ સેટ હોઈ શકે. તો કન્ડિશન શું છે? એ અને બી નોન એમ્પ્ટી સેટ હોવા જોઈએ, એટલે કે ડોમેન અને કોડોમેન નોન એમ્પ્ટી સેટ હોવા જોઈએ. ડોમેનના દરેક એલિમેન્ટ માટે આપણને કોડોમેનમાં યુનિક એલિમેન્ટ મળવું જોઈએ. તો આપણે અહીંયા જોઈ ગયા હતા, આને આપણે કહીએ છીએ ડોમેન એટલે કે પ્રદેશ, એને આપણે નોટેશનમાં લખીએ છીએ ડી ઓફ એફ. આને આપણે કહીએ છીએ સહપ્રદેશ એટલે કે કોડોમેન, અને નોટેશનમાં લખીએ છીએ આપણે COD અને અહીંયા એફ જે બી ફંક્શન આપેલું હોય એનાથી. પછી આપણે રેન્જ ઓફ ફંક્શન એટલે વિધેયનો વિસ્તાર જોઈ ગયા. તો વિધેયનો વિસ્તાર એટલે શું? કે જે બી એલિમેન્ટ છે ડોમેનમાં એની ઇમેજનો આપણે સેટ લઈ લઈએ તો એ બની જશે રેન્જ ઓફ ફંક્શન. અને રેન્જ ઓફ ફંક્શન અને કોડોમેન વચ્ચે શું રિલેશન છે? તો રેન્જ ઓફ ફંક્શન ઇઝ ઓલવેઝ સબસેટ ઓફ કોડોમેન ઓફ એફ. પછી આપણે બે ટર્મિનોલોજી જોઈ ગયા, ઇમેજ અને પ્રી ઇમેજ. તો ડોમેનના એલિમેન્ટ ને આપણે ફંક્શનમાં મૂકીએ, રૂલમાં મૂકીએ તો જે આન્સર આપણને મળે છે એને આપણે કહીએ છીએ ઇમેજ. ઇમેજ ક્યાં આગળ હોય છે? તો ઇમેજ કોડોમેનમાં હોય છે. પછી પ્રી ઇમેજ, તો પ્રી ઇમેજ શું છે? એ ડોમેનમાં હોય છે. પછી આપણે વેન આકૃતિ દ્વારા અલગ અલગ આપણે એક્ઝામ્પલ લીધા અને એ ફંક્શન છે કે નહીં એ આપણે ચેક કર્યું. તો આપણે શું ચેક કરીએ છીએ ફંક્શન માટે? પહેલાં તો ડોમેન અને કોડોમેન નોન એમ્પ્ટી સેટ એટલે કે અરિક્ત ગણ હોવા જોઈએ. ડોમેનના બધા એલિમેન્ટ માટે કોડોમેનમાં યુનિક એલિમેન્ટ મળવો જોઈએ. તો જ્યાં જ્યાં એ ડેફિનેશન સેટિસ્ફાય થાય છે એ બધા ફંક્શન છે, અને જ્યાં નથી સેટિસ્ફાય થતું એ ફંક્શન નથી. આ એક્ઝામ્પલની અંદર આપણને જે ફંક્શન છે એના એલિમેન્ટ્સ ડાયરેક્ટલી આપેલા નથી, આપણને એ જે રૂલ છે એ આપેલો છે અને એના ઉપરથી આપણે દરેક એલિમેન્ટ માટે ફાઇન્ડ કરીએ છીએ અને પછી આપણે એના જે સભ્યો છે એ અહીંયા નક્કી કરે છે. અને પછી આપણે એ જોયું કે ફંક્શન છે કે નહીં, ફરીથી ફંક્શનની ડેફિનેશન ચેક કરીને. આ એક્ઝામ્પલમાં બી મિત્રો આપણને ફંક્શનના જે
સભ્યો છે એ ડાયરેક્ટ આપ્યા નથી, એ રૂલ આપેલો છે, આપણે એની ઉપરથી ફાઇન્ડ આઉટ કર્યું અને પછી આપણે ચેક કર્યું કે ફંક્શન છે કે નહીં. તો આ એક્ઝામ્પલમાં એ ફંક્શન નથી, કારણ કે 3 માટે એની જે ઇમેજ છે એ 13 છે, એ 13 કોડોમેનની અંદર નથી, માટે આ ફંક્શન નથી. જો હું 13 ને કોડોમેનમાં ક્યાંકથી લાવી દઉં તો એ ફંક્શન બની જશે. તો આજના લેક્ચરની અંદર આપણે ફંક્શન શું છે, એની વિવિધ ટર્મિનોલોજી, એ બધા વિશે શીખી ગયા છીએ. આપણે એના એક્ઝામ્પલ શીખી ગયા છે. નમસ્કાર, જય ભારત, જય ગુજરાત.